ત્રણ વગર એક વગર ઓર ફૂકાય હા બે વગર રે એવું તો મિત્રોને એટલું જ કેવું કે ઓટોમેટિક પેરણીથી અમુક પહેરતા હોય છે અમુક નહીં પહેરતા આપણે આ સિસ્ટમ ગણવા આવે ને તો બળદ વિશે કહેવાય બળદ હા બળદ બરોબર બા આપણા કારીગર છે તમારે જોતા હોય ક્યાં તો મોકલશે બાંધો મજૂરી શું કરવી છે બાંધ વળી ભેગા કરીને શું કરવા કેમ ખાવા પીવાના તમે જોઈ શકો છો મિત્રો ચીવી આવે છે નાકની દોડી જેવી કમ્પ્લીટ સીધી આ કંપનીની અમારા મિત્રો બાજરી વાવવામાં આવે છે અમારે તો મિત્રો આરી 86 નંબર 1 બાજરી ધાન્યા સારામાં સારી બાજરી મિત્રો આરી કહેવામાં આવે છે હેલો મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં દોસ્તો ને આપણે એક નવા દિવસની નવી શરૂઆત થઈ ગઈ છે મિત્રો તો આજે મિત્રો આપણે ચાલુ છે ઉનાળુ બાજરીનું વાવેતર તમે જોઈ શકો છો આપણે ખેડી ચાલુ કરી રહ્યા છીએ બિલકુલ ટ્રેક્ટરથી પહેરવા માટે તો મિત્રો આપણે ઉનાળુ બાજરી વાવી રહ્યા છીએ તો તમે કઈ બાજરી વાવો છો તે કમેન્ટ કરજો તો અમારી મિત્રો બાજરી વાવર છે 86M11 તો આપણે મિત્રો પહોંચી ગયા અને આપણે આ હતા પાણી લઈને બાજરી પહેરવાનું ચાલુ થઈ બાજુ તો પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે તમે જોઈ શકો છો અને આપણા પપ્પા પાછળ નળિયું તોડવાનું ચાલુ રાખ્યું પેલો આબા સુધી જે હતું એટલા સુધી શેડેલું છે આ લેટર પાઇપ દેખાય એટલા સુધી પછી બંધ રાખ્યું છે એટલી જ પહેરવાની છે એટલે તમે જોઈ શકો છો મિત્રો બાજરી કેવું સરસનું વાવેતર છે તમારું કેવું વાવેતર છે તમે કમેન્ટ કરજો આ બાજુ આપણે ટ્રેક્ટર ચાલુ છે જો મિત્રો આ બાજુ આપણે વિકોભાઈ ચેક કરી રહ્યા છે કેટલી ઊંડી બેઠી છે કેટલી બેહવી જોઈએ ત્રણ વગર એક વગર ઓર ફૂકાય હા બે વગર રે એવું એક વગર બેસી જાય ને એક વગર બે બરોબર પોણી આવે હા એમાં ત્રણ વગર ઉભી રહી એટલે સાઈડના દોતા ઓછા બે એમ ટાયર આવે ખરી કે હા એરી વધારે છે વધારે આ સાધારણ વધારે હોય વચમાં ઓર આવે ને આ ત્રણ ઓળા વધારે હોય અને બે બાજુના બે આવે એ ઓછા હોય કેમ કે ટાયર પડે હા ટાયર આવે એટલે ટ્રેક્ટર દબાઈ જાય એટલે જમીન ઓલ દબાઈ જાય भारी मिस्टेक हो गया सर રેડી એવું અમારા દર્શક મિત્રો કોઈ કેવું તમારે દર્શક મિત્રોને એટલું જ કેવું કે ઓટોમેટિક પેરણીથી અમુક પહેરતા હોય છે અમુક નહીં પહેરતા આપણે આ સિસ્ટમ ગણવા આવે ને તો બળદ વિશે કહેવાય બળદ હા બળદ બરોબર ઓનાથી ધોન બધું રહ્યું ને કમ્પ્લીટ હોય પેલું ઓટોમેટિક નાખેલું રહ્યું ને એ ઓટોમેટિક એ આ સાઈડ એમ નાખે આ સાઈડ ઉગવાનું તો બધું જ બરોબર ફેર પડે પણ તોય નહીં આ બળદની સિસ્ટમ છે બરોબર આપણે હાથથી જેટલું મૂકવું એટલું મૂકી શકાય કેવું સાદું સિમ્પલ આપણે જે કંઠી આવવાની સાદા માર તો તમે કઈ પેણીનો યુઝ કરો છો તે કમેન્ટ કરજો મને જણાવજો અને કયા જિલ્લામાં જોવો એ પણ જણાવજો ये बड़ी अच्छी बात कही आप તો આપણા બા બેઠા ચેડે પેણી બતાવી દઉં તમને બગલા જેવા જો મિત્રો બાજરી ચાર પડી જ છે બાકો કેવું છે બાને તો એટલું કહેવાનું હા આવી રીતના પહેરો આવી રીતના રહો તો સુખી ઓટોમેટિક કરતા સારું ને એમ તો સારું બા આપણા કારીગર છે તમારે જોતા હોય ક્યાં તો મોકલશે બાંધો જાશે ને બા બાઈ વસણ બરોબર મજૂરી શું કરવી છે બાંધ વળી ભેગા કરીને શું કરવા
बात तो सही है જોવે ને કેમ ખાવા પીવાના હા ખાવા પીવાનું પણ હોય મજૂરી દે હા એ વાત હાજ એમ તો Those celestial messengers reminding us that even the smallest rock can have a hand at sculpting worlds. તો મિત્રો જો આપણે બાજરી પહેરવાનું ચાલુ થઈ ગયું છે ઓલ લઈને જાહેરાત છે તો ઓલ તમે જોઈ શકો છો મિત્રો ચીવી આવે છે નાકની દોડી જેવી કમ્પ્લીટ સીધી સીધી ને આ બાજુ આપણે પપ્પા નળિયું તોડી ગયા છે ને પેલી વાડથી મોડી આટલો ભાગ પહેરતા પહેરતા આવી ગયા છે હવે આટલેથી મોડી પેલો પાક અને પેલો ભાગ બાચી રહ્યો છે તો મિત્રો અમારે તો 86M11 પાયનિયરની હૈદરાબાદ બાજરા સીડ્સ આ કંપનીની અમારા મિત્રો બાજરી વાવવામાં આવે છે આ બાજરી મિત્રો શું ખબર છે કે ખાવામાં અને ઉગવામાં સારી રીતે હોય છે જાડા ડોકે અને સારી હોય છે પતલા વ્યવસ્થિત પણ મજા આવે વાટવાની એટલે મારી મિત્રો સારી કહેવાય 86M11 તમે કઈ વાવો છો તે કમેન્ટ કરજો મિત્રો તો ખેડૂત મિત્રો આપણે બાજરી વાવવા માટે આપણે રેલબામાં તો કેવું ખબર કે આપણે બાજરી બટાકાની ખેડ પડી હતી તો આમાં એક કા ભાગી અને સિંગલ વખત છેડી અને પહેરી દેવાનું હોય છે તો પહેરવામાં મિત્રો કેવું હોય છે ખબર છે કે તમારે આમ સીધા દોરે પહેરવાનું હોય તો ખેડવાનું મિત્રો આવતા રહે છે એમાં આડું ખેડેલું છે તો ઊભું પહેરવામાં આવશે અને ઊભું ખેડેલું હશે તો આડું પહેરવાનું તો મિત્રો જે જાજો પહેરવાનું હોય એની વિરુદ્ધ દિશામાં આપણે ખેડવાનું રહેશે એટલે શું ચીલા બીલા કમ્પ્લીટ આમ બાજરીની ઓલી હારી આવે એના માટે હો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ઘરે અને જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી નવા બાજરી જોવા માટે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આના પછીનો મિત્રો વિડીયો આવશે 5 દિવસ પછી આ જે બાજરી બહાર નીકળી જાય ખૈડિયા અમારે ખૈડિયા પાવાનું કહે છે અને પહેલું ખાતર લગભગ હાલવાનું હોય છે 10-15 દિવસ પછી તો એ ખાતર આપવાનું છે તો તેનો વિડીયો જોવાનું મિત્રો ભૂલતા નહીં અમારે અહીંયા કેટલો વિકાસ થાય છે અને તમારે અહીંયા કેટલો વિકાસ થાય મને કમેન્ટ કરજો ખાલી આપણે શું જાણવા મળે એકબીજાને કે કેવી બાજરી વપરાય છે અમારે તો મિત્રો આરી 86M11 નંબર 1 બાજરી ધાન્યા સારામાં સારી બાજરી મિત્રો આરી કહેવામાં આવે છે તો ચાલો હવે મિત્રો આપણે મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ જય માતાજી